જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્યનો, સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈ મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કરેલું. એમાંનું એક છે એકાદશી. એકાદશી એટલે 11. દર માસમાં 2 11 આવે છે, એક શુક્લ પક્ષની અને એક કૃષ્ણ પક્ષની. આમ 12 માસની 24 એકાદશીનો ખૂબ મહિમા છે. ભગવાન વિષ્ણુ વાસુદેવને એકાદશી ખૂબ પ્રિય છે. જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તે ઐશ્વર્ય, ધન ધાન્ય, યશ, કીર્તિ અને મોક્ષને પામે છે. તેના રોગ દ્રોષ બાધાઓ મટે છે અને સર્વ સુખ પ્રાપ્ત કરે છે. આ પાપ મોચીની એકાદશીની કથા ભવિષ્ય પુરાણમાં કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે ધર્મરાજ, આપ પાપમોચીની એકાદશીનું વ્રત માધાંત રાજાની વિનંતીથી લોમસ ઋષિએ કહ્યું હતું. તે સર્વસિદ્ધિને આપનાર અને સર્વ સંકટોને દૂર કરી મોક્ષ દેનાર છે. દેવલોકમાં કુબેર ભંડારીનું ચૈત્રસ્ય નામનું વન છે. ત્યાં વસંત ઋતુમાં ગાંધર્વ કન્યાઓ, કિન્નરો, ઇન્દ્રદેવ તથા બીજા દેવતાઓ ક્રીડા કરવા જાય છે. એ વનમાં મેઘાવી નામના એક મુનિ તપ કરતા હતા. તેમનું તપ ભંગ કરવા મંજુઘોષા નામની અપ્સરાને ફરમાન થયું. મુનિના ક્રોધ અને શાપથી ડરીને એ મનોહર અપ્સરા આશ્રમથી એક ગાવ દૂર રહીને વીણા વગાડતી નૃત્યગાન કરવા લાગી. મહાદેવે જેને બાળીને અનંગ બનાવ્યો હતો તે કામદેવ એ શિવભક્ત મુનિને જીતવા અપ્સરાની મદદે આવ્યો. એણે અપ્સરાના અંગે અંગમાં મોહકતા અને મરોડમાં આકર્ષતા સિંચી એના યૌવનનો બગીચો ખૂબ મહેકાવી મૂક્યો. કામદેવના બાણે ઘાયલ થઈ મંજુઘોષા નૃત્ય કરતી મુનિદેવની પાસે જવા લાગી. એની આંખમાં કામદેવે વિકારંજન આંજવાથી તે મુનિરાજ સાક્ષાત કામરાજ જેવા લાગ્યા. યૌવન એકાંત એને આંધળી બનાવી એ મુનિની છેક સામે જઈ ગાવા લાગી. એક હાથમાં કંકણ તથા પગના ઝાંઝરના ચણકારે મુનિદેવની સમાધિમાં ભંગ પડ્યો. એ તપસ્વીએ આંખો ઉઘાડી. મુનિને લલચાયેલા જોઈ અપ્સરા વીણા મૂકી ભાવ કટાક્ષથી પોતાના અંગ ડોલાવતી લતા જેમ વૃક્ષને વળગી પડે એમ વ્યાકુળતાથી મુનિના શરીરે વળગી પડી. માયા અને વિકારોને દૂષિત સ્પર્શ થતાં જ મુનિ પણ ક્ષણવાર ભાન ભૂલી એના લાવણ્ય તેજમાં અંજાયો અને તેની સાથે ક્રીડા કરવા લાગ્યો. તેમાં મેઘાવી મુનિને પણ આમ કેટલો કાળ નીકળી ગયો તેનું ભાન ન રહ્યું. મંજુઘોષાએ પોતાના ઘરે પાછા ફરવાની રજા માંગી, પણ ઋષિએ ના પાડવાથી અને શ્રાપના ડરથી તે મુનિ પાસે જ રહી. આમ 57 વર્ષ 9 માસ અને ઉપર 3 દિવસ પસાર થઈ ગયા. છતાં મેઘાવીને હજુ અડધી રાત પણ નહીં ગઈ હોય તેમ જણાયું. અપ્સરાએ ફરી રજા માંગી અને સાથે એમની આંખો પણ ઉઘાડી. તેમણે સ્નાન, સંધ્યા, તપ વગેરે ત્યાગી પોતાની સામે સંસાર માંડ્યાને આજે વર્ષો થઈ ગયા ત્યારે મુનિને ભાન આવ્યું. એમણે ધ્યાન ધરીને જોયું. સમાધિમાં બનેલી સર્વબીના એને સમજાય. આટલા વર્ષો સુધી મોહમાયા પાશમાં લપેટી પોતાના ધર્મ, કર્મ અને તપને ભૂલાવનારી આ અપ્સરા ઉપર તેમને અત્યંત ક્રોધ ચડ્યો. એમણે અપ્સરાને શ્રાપ દીધો. મહામહેનતે મેળવેલી મારી તપસિદ્ધિનો નાશ કરનારી નારી, જા મૃત્યુલોકમાં પિશાચીની થઈ અવતરજે. મેઘાવી મુનિનો શાપ સાંભળી એ અપ્સરા હાથ જોડી બોલી, હે મહાત્મા, આમાં હું એકલી જવાબદાર કે અપરાધી નથી. કામદેવની ચાળમાં ફસાઈ મોહાંધ બની મેં મને સોંપેલું મારું કર્તવ્ય બજાવ્યું છે. આપ જેવા જ્ઞાની તપસ્વી પૂર્ણ મોહમાયામાં લપેટાઈ માર્ગ ભૂલ્યા તો મારું શું ગજું, માટે મને માફ કરો. મુનિને દયા આવી. એમણે ક્રોધના આવેશમાં પોતે કરેલી નાખેલી ભૂલ સમજાઈ. એમણે કહ્યું, મારો શાપ તો હવે મિથ્યા નહીં થાય, પરંતુ એના નિવારણનો ઉપાય હું બતાવું છું. ફાગણ વદ પાપ મોચીની એકાદશીનું વ્રત કરજે, એનાથી તારું પિશાચીપણું છૂટી જશે. આટલું કહી મેઘાવી મુનિ આશ્રમમાં ગયા. ત્યાં એમના પિતા ઋષિએ કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે પણ ઉપાય બતાવ્યો.
આમ એ મેઘાવી મુનિએ તથા અપસરામાંથી શાપને લીધે પિશાચિનીમાં પલટાયેલ મંજઘોષાએ પાપ મોચીની એકાદશીનું વ્રત કર્યું, જેથી કરીને મુનિ પાપ મુક્ત થયા અને અપસરા શાપ મુક્ત થઈ પોતાનું અસલ સ્વરૂપ પામી સ્વર્ગે ગઈ. આમ આ દિવસે ઉપવાસ કરવાનો મહિમા છે. આ દિવસે વ્રતધારી નિર્જળા એકટાણું કે પછી ઉપવાસ પણ કરી શકે છે, પરંતુ આ દિવસે ભાત ખાવા નિષેધ છે. આ દિવસે કોઈની નિંદા કુથલી ના કરવી, માત્ર હરિનું નામ કીર્તન કરવું. જો કોઈ વ્રત કરવા અસમર્થ હોય તો તેમણે માત્ર આ કથાનું વાંચન અને પાઠન કરવું કે પછી સાંભળવું. આવું કરવાથી પણ મનુષ્ય જાણે અજાણે થયેલા સર્વ પાપોમાંથી મુક્તિ થઈ પ્રાપ્ત કરે છે. આ પાપમોચીની એકાદશીના વ્રતનું ફળ ખૂબ કલ્યાણકારી છે, મનુષ્યને સર્વ પાપોમાંથી મુક્તિ દેનારું છે અને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આપને આ પાપમોચીની એકાદશીની વ્રત કથા અને મહાત્મ્યનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, એકાદશીના દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવા, જેનાથી તન મન પવિત્ર અને પોઝિટિવ એનર્જી મળતી રહે. મિત્રો, આશા કરું છું આ સર્વ પાપમોચીની એકાદશીની વ્રત મહાત્મ્ય નો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. તો વિડીયોને એન્ડ સુધી સાંભળવા માટે ધન્યવાદ અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.